નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની। નજર કરીએ મહત્વના સમાચાર પર। વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે સુરત તરફથી। સુરતમાં આપની મહિલા કાર્યકરનો આપઘાતનો પ્રયાસ સામે આવ્યો છે। આપના નેતાએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતો હોવાનો આક્ષેપ આ મહિલા દ્વારા કરાયો છે। મહિલા કાર્યકર સપના રાજપૂતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે। સપનાના પતિએ આપ નેતા પાસેથી પૈસા લીધા હતા અને વ્યાજની પઠાણી ઉઘરાણીનો મામલો સામે આવ્યો છે। ગૌતમ પટેલ પાસેથી વ્યાજે પૈસા લેવાનો મામલો સામે આવ્યો છે। રાજકીય કારકિર્દી ખતમ કરી દેવાની પણ તેને ધમકી આપવામાં આવી હતી, જેના કારણે મહિલા કાર્યકરે હાથની નસ કાપી અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે। મહિલા કાર્યકર સપના રાજપૂતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે। સપનાના પતિએ આપના એક નેતા પાસેથી પૈસા લીધા હતા, ગૌતમ પટેલ પાસેથી પૈસા લીધા હતા, જેના કારણે તેની પાસેથી પઠાણી ઉઘરાણી પણ કરવામાં આવી અને ત્યારબાદ તેને રાજનીતિક કરિયર ખતમ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી। સમાચારમાં આગળ વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ મોરબી તરફથી સામે આવી રહ્યા છે। મોરબીમાં જુગારધામ પર દરોડા પાડવાનો મામલો સામે આવ્યો છે। મોરબીમાં જુગારધામ પર દરોડાનો મામલો મોરબીમાં જુગારધામ ચાલતું હતું તે ઝડપાયું છે। 3 અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં જુગારધામ ઝડપાયું છે। એક મહિલા સહિત 17 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। 5.71 લાખ રોકડા અને 12 મોબાઈલ ઝડપાઈ આવ્યા છે। 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે। મોરબીમાં જુગારધામ ઝડપાવાનો મામલો 3 અલગ અલગ જગ્યાઓ પર પોલીસની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં જુગારધામ ઝડપાયું છે। એક મહિલા સહિત 17 શખ્સોને ઝડપી પાડી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો 5.71 લાખ રોકડા અને 12 મોબાઈલ સહિત લગભગ 6 લાખનો મુદ્દામાલ કબજે કરી અને વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે। હવે આગળ વાત કરીએ કોરોના કાળની। સમાચારમાં વાત કરીએ જ્યારે ત્રીજી લહેર આવવાની શક્યતા છે, તો આ તરફ અત્યારે હજુ પણ ક્યાંક ને ક્યાંક કેસો ઓછા નથી થઈ રહ્યા, ત્યારે સમગ્ર દેશની જો વાત કરીએ છેલ્લા 24 કલાકમાં નવા કેસ 38,000થી પણ વધુ ઉમેરાયા છે। ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 35,740 પર પહોંચી છે। છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુઆંકની જો વાત કરીએ તો 477 મૃત્યુ કોરોનાને કારણે સમગ્ર દેશમાં થયા છે। એક્ટિવ કેસોનો આંક 3.81 લાખ પર પહોંચ્યો છે। દેશમાં છેલ્લા 24 કલાકની જો વાત કરીએ કોરોનાના કુલ કેસની સંખ્યા 3.21 કરોડ નોંધાઈ છે। રસીકરણની સંખ્યા 52.59 કરોડ પર પહોંચી છે। હવે નજર કરીએ કોરોનાને લઈને વિશ્વની સ્થિતિ પર, ત્યારે વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસની સંખ્યા 7.19 લાખ સમગ્ર વિશ્વમાં નોંધાઈ છે। કોરોનાની છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો કુલ મૃત્યુઆંક 10,065 સામે આવ્યો છે। છેલ્લા 24 કલાકમાં 10,065 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા છે। એક્ટિવ કેસનો આંક 1.70 કરોડ નોંધાયો છે। તો આ તરફ છેલ્લા 24 કલાકમાં કોરોનાની જો વાત કરીએ તો ખૂબ જ આંકડો વધી રહ્યો છે। કુલ કેસોની સંખ્યા 20.59 કરોડ સમગ્ર વિશ્વમાં નોંધાઈ છે। અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1.55 લાખ કેસો નોંધાયા છે। બ્રાઝિલમાં 33,933 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે। કોરોનાને લઈને વાત કરીએ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા આંકડા નોંધાયા તેની નવા કેસો 23 નોંધાયા છે। સમગ્ર ગુજરાતમાં નવા કેસ 23 નોંધાયા છે। તો બીજી તરફ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 26 રહી છે। છેલ્લા 24 કલાકમાં 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। 24 કલાકમાં કુલ મૃત્યુઆંક 0 સામે આવ્યો છે। સમગ્ર રાજ્યમાં થઈ અને કોરોનાને કારણે એક પણ મૃત્યુ થયું હોવાના સમાચાર સામે આવ્યા નથી। એક્ટિવ કેસનો આંક 178 નોંધાયો છે।
સમગ્ર રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 78 નોંધાયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76% નોંધાયો છે. સમાચારમાં આગળ વાત કરીએ. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે સુરત તરફથી. સુરતમાં વધુ એક સ્કૂલને દંડ ફટકારવામાં આવ્યો છે. લિટલ બર્ડ સ્કાય સ્કૂલને દંડ ફટકારવામાં આવ્યો છે. મહેસ્તાનની લિટલ બર્ડ્સ સ્કૂલને 20,000નો દંડ કરવામાં આવ્યો છે. 7 દિવસ સ્કૂલ બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. મનપાના આરોગ્ય વિભાગે આ આદેશ કર્યો છે. શાળામાં ધોરણ 5ના વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે કોરોનાની ગાઈડલાઈનને આધીન જે રીતે હાલમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે, ત્યારે હજુ પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને અમુક સ્કૂલો દ્વારા બોલાવી અને ભણતર ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે સુરતની લિટલ બર્ડ્સ સ્કાય સ્કૂલમાં શાળામાં ધોરણ 5ના વિદ્યાર્થીઓ ભણતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો, જેના કારણે તેને 20,000નો દંડ કરવામાં આવ્યો છે. વધુ એક સમાચાર સુરત તરફથી. સુરતમાં વેક્સિનેશન ઝડપી બન્યું છે. ઉલ્લેખનીય છે કે જે રીતે ત્રીજી લહેર આવવાની છે, ત્યારે વેક્સિનેશનને ઝડપી કરી દેવામાં આવ્યું છે. છેલ્લા 8 દિવસમાં સરેરાશ 50,000 ડોઝ આપવામાં આવ્યા છે. આજે અલથાનમાં 2100 ડોઝ વેક્સિનેશન મૂકવામાં આવશે. સુરતમાં કુલ 32 લાખ લોકોએ વેક્સિન લઈ લીધી છે. 24 લાખ લોકોએ પહેલો ડોઝ લીધો છે, જ્યારે 8 લાખ લોકોએ બંને ડોઝ લઈ લીધા છે. સુરતમાં કુલ 32 લાખ લોકોએ વેક્સિન લીધી. સુરતમાં વેક્સિનેશનની કામગીરી હાલ ઝડપી બનાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જે રીતે WHO દ્વારા આગાહી કરવામાં આવી છે કે સપ્ટેમ્બર મહિના સુધીમાં ભારતમાં ત્રીજી લહેર આવી જશે, ત્યારે સુરતમાં વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે. 8 દિવસમાં સરેરાશ 50,000 ડોઝ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ અલથાનમાં આજે 2,100 ડોઝ વેક્સિન મૂકવામાં આવશે. સુરતમાં કુલ 32 લાખ લોકોએ વેક્સિન લીધી છે, જેમાંથી 24 લાખ જેટલા લોકોનો પહેલો ડોઝ પૂરો થઈ ગયો છે અને 8 લાખ લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધો છે. સુરતમાં વેક્સિનની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. તો બીજી તરફ વાત કરીએ તો લોકો પણ ક્યાંક ને ક્યાંક તેને સમર્થન આપી રહ્યા છે અને વહેલી સવારથી જ લાઇનમાં ઉભેલા નજરે પડ્યા. તરફ વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં પણ વેક્સિનેશનને લઈને લોકોની લાંબી લાઈનો સવારથી જ જોવા મળી. વેક્સિનેશનને લઈ અને સવારથી જ લાંબી લાઈનો વસ્ત્રાપુર કોમ્યુનિટી સેન્ટર ખાતે લાગેલી લાઈનો સામે પડી. રસીકરણને લઈ અને જનજાગૃતિ વધી રહી છે, ત્યારે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ અને ટોકન દ્વારા રસીકરણ હાલ ચાલી રહ્યું છે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી અને રસીકરણની કાર્યવાહી તમામ જગ્યા પર હાલ ચાલી રહી છે. અમદાવાદમાં વેક્સિનેશનને લઈ અને સવારથી જ લાંબી લાઈનો જોવા મળી. વસ્ત્રાપુર કોમ્યુનિટી સેન્ટર ખાતે લોકોની લાંબી કતારો જોવા મળી. લોકોમાં પણ હવે વેક્સિનને લઈને ક્યાંક જાગૃતતા જોવા મળી રહી છે. તો બીજી તરફ હવે કોરોનાની ત્રીજી લહેર પણ ભારતમાં આવવાની તૈયારીમાં છે, ત્યારે લોકોમાં પણ ક્યાંક જાગૃતિ છે. ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઈ અથવા તો ટોકન સિસ્ટમથી તેઓ રસીકરણ કરાવી રહ્યા છે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન પણ ત્યાં કરવામાં આવી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ હોય કે પછી માસ્ક પહેરીને ત્યાં રસીકરણ કેન્દ્ર પર તમામ લોકો પહોંચી રહ્યા છે. અમદાવાદમાં વેક્સિનેશન લેવા સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. વસ્ત્રાપુર કોમ્યુનિટી સેન્ટર ખાતે લોકોની લાંબી લાઈનો લાગી. રસીકરણને લઈને લોકોમાં જાગૃતિ આવી રહી છે. જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, લોકો વહેલી સવારથી જ રસી લેવા માટે કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. તમામ વયના લોકો ત્યાં પહોંચી રહ્યા છે. વૃદ્ધ હોય કે પછી ગૃહિણી હોય, તમામ લોકો પોતાનું કામકાજ છોડી અને ત્યાં રસી લેવા માટે પહોંચી રહ્યા છે. તો બીજી તરફ તમામ સેન્ટરો પર પણ રસીની સારી સુવિધા કરી દેવામાં આવી છે. તમામ લોકોને વ્યવસ્થિત રીતે રસી આપવામાં આવે છે. સાથે જ કોરોનાની ગાઈડલાઈનને આધીન અહીંયા કાર્યવાહી કરવામાં આવે છે.
રસીકરણને લઈને લોકોમાં જાગૃતિ દિવસે ને દિવસે વધી રહી છે. ઉલ્લેખનીય છે કે જ્યારે શરૂઆતમાં રસી નવી આવી ત્યારે લોકોમાં ક્યાંક રસી લેતા પણ ભય હતો, પરંતુ હવે લોકોમાં જાગૃતિ આવી છે અને લોકો રસીકરણ કરાવી રહ્યા છે. ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઈને પણ રસી લઈ રહ્યા છે, તો ઘણી જગ્યા પર ટોકન સિસ્ટમથી લોકો રસી મુકાવી રહ્યા છે. વસ્ત્રાપુર કોમ્યુનિટી સેન્ટર ખાતે લોકોની લાંબી લાઈનો જોવા મળી. વહેલી સવારથી જ લોકો રસીકરણ કેન્દ્ર પર પહોંચી ગયા હતા અને રસી માટે લોકો જાગૃત લાગી રહ્યા છે. એક તરફ હવે કોરોનાની ત્રીજી લહેર જ્યારે આવવાની છે, WHOનું કહેવું છે કે લગભગ સપ્ટેમ્બર મહિના સુધીમાં ત્રીજી લહેર ભારતમાં આવી જશે કોરોનાની. ત્યારે હવે જોવાનું રહેશે કે લોકોમાં કેટલી જાગૃતતા છે રસીને લઈને. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે રાજકોટ તરફથી. રાજકોટમાં આજે 72મો વન મહોત્સવ ઉજવવામાં આવશે. રાજકોટમાં આજે 72મો વન મહોત્સવ ઉજવાશે. માધાપર રોડ પર ઈશ્વરિયા પાર્કમાં આ ઉજવણી કરવામાં આવશે. સીએમ અને વન મંત્રી વર્ચ્યુઅલ રીતે તેમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં પુરવઠા મંત્રી જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહેશે. સાંસદ મોહન કુંડારિયા, રામ મોકરિયા પણ તેમાં ઉપસ્થિત રહેશે. મહાનુભાવોના હસ્તે ઈશ્વરિયા પાર્કમાં વૃક્ષારોપણ થશે. રાજકોટમાં આજે 72મો વન મહોત્સવ, તમામ મહાનુભાવોના હસ્તે ઈશ્વરિયા પાર્કમાં વૃક્ષારોપણ થશે. સાથે જ સીએમ વિજય રૂપાણી અને વન મંત્રી પણ તેમાં ઉપસ્થિત રહેવાના છે. વર્ચ્યુઅલી તેમાં હાજરી આપશે. કાર્યક્રમમાં પુરવઠા મંત્રી જયેશ રાદડિયા ઉપસ્થિત રહેશે. સાંસદ મોહન કુંડારિયા પણ તેમાં ઉપસ્થિત રહેશે. માધાપર રોડ પર જે પાર્ક આવેલો છે ઈશ્વરિયા પાર્ક, તેમાં તેની ઉજવણી થશે. રાજકોટમાં 72મો વન મહોત્સવ આજે ઉજવાશે. સીએમ વિજય રૂપાણી પણ તેમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે. સાથે જ વન મંત્રી પણ વર્ચ્યુઅલી તેમાં કાર્યક્રમમાં હાજરી આપશે. મહાનુભાવોના હસ્તે ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવશે. સાંસદ મોહન કુંડારિયા, રામ મોકરિયા પણ તેમાં હાજરી આપશે. રાજકોટમાં આજે 72મો વન મહોત્સવ ઉજવાશે. હવે વાત કરીએ 75મા સ્વતંત્રતા પર્વના જશ્નની. તો વાત કરીએ જે રીતે હવે 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થવાની છે તેની. રાજ્યકક્ષાના 75મા સ્વતંત્રતા પર્વની ઉજવણી થવાની છે. જૂનાગઢમાં રાજ્યકક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે. સીએમ રૂપાણી, રાજ્યપાલ દેવવ્રત બપોર બાદ જશે જૂનાગઢ. સાંજે 6:30 કલાકથી કાર્યક્રમનું આયોજન. 2000 જેટલા પોલીસ જવાનો પણ તેમાં તૈનાત રહેશે. કૃષિ યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. 15 ઓગસ્ટે સીએમ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને રિહર્સલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જૂનાગઢમાં રાજ્યકક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે. સીએમ રૂપાણી સાથે જ રાજ્યપાલ દેવવ્રત પણ બપોર બાદ જૂનાગઢ જશે. આજ સાંજથી જ કાર્યક્રમોની શરૂઆત થઈ જવાની છે. સાંજે 6:30 કલાકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 2000 જેટલા પોલીસ જવાનો પણ સુરક્ષામાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. કેબિનેટ મંત્રીની જો વાત કરીએ તો દિલીપ ઠાકોર ભરૂચથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાવશે. કુંવરજી બાવળિયા મહેસાણાથી, જવાહર ચાવડા જામનગરથી ધ્વજવંદન કરશે. પ્રદીપસિંહ જાડેજા વડોદરાથી, બચુભાઈ ખાબડ ખેડાથી, જયદ્રથસિંહ પરમાર સુરેન્દ્રનગરથી ધ્વજવંદન કરશે. કયા મંત્રી ક્યાંથી ધ્વજવંદન કરશે તેની ઉપર એક નજર કરીએ તો ઈશ્વરસિંહ પટેલ અમરેલીથી ધ્વજવંદન કરશે. રમણ પાટકર નવસારીથી તો કિશોર કાનાણી છોટાઉદેપુરથી ધ્વજવંદન કરશે.
25th इंडिपेंडेंस डे इस बार हम जूनागढ़ में स्टेट प्रोग्राम सेलिब्रेट करने के लिए जा रहे हैं। उसके लिए लगभग हम 10 दिन से प्रैक्टिस चालू है। लगभग 15 प्लाटून्स जो है अभी परेड में पार्टिसिपेट करने वाले जूनागढ़ के अलग अलग डिस्ट्रिक्ट से। एंड उसके साथ साथ 7 अलग प्रोग्राम है, जैसे हॉर्स शो है, डॉग शो है, बाइक स्टंट है, एंड 2 मेन इनाग्रेशंस भी है, जो 10,000 बॉडी ओन कैमरास की इनाग्रेशन है एंड ड्रोन्स की इनाग्रेशन है। कल हमारी बंदोबस्त आज से शुरू हो गई है, लगभग 2000 पुलिस फोर्स से बंदोबस्त चालू है। जवानों के द्वारा आपके सामने ठीक है, हैरत अंगेज રાજ્યકક્ષાના 75મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જૂનાગઢમાં રાજ્યકક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે। સીએમ વિજય રૂપાણી, રાજ્યપાલ દેવવ્રત બપોર બાદ જૂનાગઢ જશે। આજે સાંજે 6:30 કલાકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। કૃષિ યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાનો છે। તમામ મંત્રીઓ સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ધ્વજવંદન કરશે। યોગેશ પટેલ આણંદથી, ધર્મેન્દ્રસિંહ જાડેજા મોરબીથી ધ્વજવંદન કરશે। આરસી ફળદુ કચ્છથી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુરતથી, કૌશિક પટેલ સાબરકાંઠાથી ધ્વજવંદન કરશે। ગુજરાત મીડિયા ક્લબ અને 1 મિલિયન પ્લેટ નામની સંસ્થા દ્વારા વર્લ્ડ ઓર્ગન ડોનેટને લઈ અને નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ સહિતના દિગ્ગજોએ હાજરી આપી। કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી લોકોને અંગદાન કરવાના શપથ લેવડાવ્યા। સાથે જ કોરોના કાળમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગુજરાતી મીડિયાના પત્રકારોનું સન્માન પણ કરવામાં આવ્યું, જેમાં મંતવ્ય ન્યૂઝના મહિલા પત્રકાર રીમા દોશીને પણ મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરાયા। રીમા દોશીએ કોરોના કાળમાં 500થી વધુ જરૂરિયાતમંદ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવાથી લઈ અને અનેક પ્રકારની મદદ કરી હતી, જેની સરકારે પણ આ સન્માન થકી સરાહના કરી છે। અને આજે આ મીડિયા ક્લબ જે 10 લાખ લોકોનું અંગદાન દેવા માટે કટિબદ્ધ બને, એ માટેનો સંકલ્પ હું એમ માનું છું ખૂબ ઉચિત છે। રાઈટ ટાઈમ ફોર રાઈટ જોબ, એ રીતે યોગ્ય સમયે આ સંકલ્પ લઈને બહુ મોટું દેશની સેવાનું કામ આ મીડિયા ક્લબ દ્વારા અને કિડની હોસ્પિટલ એમના સંયુક્ત ઉપક્રમે આ સંકલ્પ લેવાય। અમદાવાદના જાણીતા ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। લોન ચૂકવણીની વિલંબ થતાં ઈડીએ દરોડા પાડ્યા હતા। આ ઉપરાંત ઉમંગ ઠક્કર અને તેમની કંપનીએ ફુલેકુ ફેરવ્યાની શક્યતા પણ જણાઈ રહી છે। આ મામલે તપાસમાં ડીએચએફએલમાંથી 1000 કરોડથી વધુની લોન લીધી હોવાની વિગતો પણ સામે આવી છે। આ ઉપરાંત આ ગ્રુપ દ્વારા વિદેશમાં પણ રોકાણ કર્યું હોવાનું ઈડીને આશંકા સેવાઈ રહી છે। અમદાવાદના જાણીતા બિલ્ડર ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઈડી દ્વારા જે તપાસ છે તે તપાસ કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો સમગ્ર 1000 કરોડની જે લોન છે તે લોન લેવાના મામલે જે તપાસનો ધમધમાટ છે તે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવ્યો છે। 1000 કરોડની લોન લઈને ત્યારબાદ વિદેશોમાં જે પ્રમાણે રોકાણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો તેની તપાસ હાલ અત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ છે તે કરી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તેને લઈને મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ રહેલી છે। જે પ્રમાણે 1000 કરોડની લોન છે તે ડીએચએફએલમાંથી લેવામાં આવી હતી અને ત્યારબાદ જે પણ પૂરતા દસ્તાવેજ ન હોવા છતાં પણ ડીએચએફએલ દ્વારા લોન છે તે લોન આપવામાં આવી હતી। સબસિડીય કંપનીઓ દ્વારા જે બનાવવામાં આવી હતી અને ત્યારબાદ જે લોન છે તે લોનના જે પૈસા છે તે વિદેશમાં ક્યાંક ને ક્યાંક જે ઇન્વેસ્ટ છે તે કરવામાં આવ્યું છે। સમગ્ર મામલે અત્યારે હાલ તપાસનો ધમધમાટ છે તે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને અત્યારે હાલ જે ઈડીની ટીમો છે તે અલગ અલગ જે હાઉસ છે તેમાં તપાસ કરી રહી છે અને તપાસના અંતે જ માલુમ પડશે કે કેવા પ્રકારનો જે ગોટાળો છે તે ગોટાળો કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। સમાચારમાં આગળ વાત કરીએ, બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। વધુ એક હત્યારી માતાનો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદમાં કણભામાં સાવકી માતાએ જ પોતાના પુત્રની હત્યા કરાવી છે। રૂપિયાને લઈને બોલાચાલી થતા હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે। હત્યા કર્યા બાદ મૃતદેહને નદીમાં નાખી દીધો હતો। માતાએ હત્યા માટે મિત્રોને બોલાવી અને હત્યાને અંજામ આપ્યો છે। કણભા પોલીસે યુવકનો મૃતદેહ કબજે કર્યો છે। પોલીસે માતાની અટકાયત કરી છે। અન્ય 3 હત્યારાઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। રૂપિયા 25 લાખની લેતી દેતીની અદાવતમાં માતાએ જ પોતાના સાવકા પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો છે। અમદાવાદમાં વધુ એક હત્યારી માતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। કણભામાં સાવકી માતાએ જ પોતાના પુત્રની હત્યા કરી છે।
વાત કરીએ આ અંગે જ માહિતી માટે વિશાલ મહેતા ફોન લાઈન પર છે. વિશાલ, જે રીતે વધુ એક હત્યારી માતાનો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, શું આ અંગે વધુ માહિતી? ચોક્કસ જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે, ખાસ કરીને ગઢ વિસ્તારની અંદર વધુ એક હત્યારી માતાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાવકી માતાએ પોતાના પુત્રની રૂપિયાની લેતી દેતીના કારણે બોલચાલી થતા હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. રૂપિયાની બોલાચાલીના કારણે એક સાવકી માતા સંબંધોને નેવે મૂકી અને એક પુત્રને હત્યા કરી નાખી છે. માતાએ 3 મિત્રોને બોલાવ્યા અને તેના દ્વારા હત્યાને અંજામ આપ્યો. હત્યા કર્યા બાદ માતાએ જે મૃતદેહ હતો તેને મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો. સમગ્ર ઘટનાને લઈને તપાસ કરતા કણબા પોલીસે યુવકનો મૃતદેહ કબજે કર્યો છે. સાથે 3 હત્યારાઓની શોધખોળ કરવા માટેની કવાયત હાથ ધરી છે. ₹25 લાખની લેતી દેતીની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું અત્યારે હાલમાં પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પરંતુ સાચું શું છે, હત્યા કરવાની જરૂર કેમ પડી, એક માતાને કેમ હત્યારી બનવું પડ્યું, આ તમામ બાબતોના જવાબ મેળવવા માટે પોલીસે વધુ 3 આરોપીઓને પકડવા અને ઊંડાણપૂર્વકની તપાસ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ચોક્કસથી વિશાલ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ અમદાવાદમાં વધુ એક હત્યારી માતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કણભામાં સાવકી માતાએ જ પોતાના પુત્રની હત્યા કરાવી છે. રૂપિયાની લેતી દેતી મામલામાં ₹25 લાખની અદાવતમાં આ હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આગળ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 1 જુલાઈ 2022થી પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. 2022 સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક નાબૂદી યોજના શરૂ કરી દેવામાં આવી છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ રૂલ્સ 2021 જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે નવો નિયમ જાહેર કર્યો છે, જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે. 1 જુલાઈ 2022થી આ પ્રતિબંધ અમલી બનશે, પરંતુ તેની શરૂઆત અત્યારથી જ કરી દેવામાં આવશે. 2022 સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક નાબૂદીની યોજના શરૂ કરી દેવામાં આવી છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ રૂલ્સ 2021 હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 12 સાયન્સની આન્સર કી જાહેર કરવામાં આવી છે. ગુજકેટની આન્સર કી જાહેર કરવામાં આવી છે. વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 12ની ગુજકેટની આન્સર કી જાહેર કરવામાં આવી છે. ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં 2 માર્ક્સનું ગ્રેસિંગ રહેશે. 2 પ્રશ્નમાં ભૂલ હોવાથી 2 માર્ક્સનું ગ્રેસિંગ આપવામાં આવશે તેવી આન્સર કી જાહેર કરવામાં આવી છે. ધોરણ 12 સાયન્સની ગુજકેટની આન્સર કી જાહેર કરાઈ છે. ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં 2 માર્ક્સનું ગ્રેસિંગ આપવામાં આવશે. 2 પ્રશ્નોમાં ભૂલ હોવાથી 2 માર્ક્સનું ગ્રેસિંગ અપાશે. તમામ વિદ્યાર્થીઓને 2 માર્ક્સનું ગ્રેસિંગ આપવામાં આવશે. ગુજકેટની આન્સર કી જાહેર. ધોરણ 12 સાયન્સની ગુજકેટની આન્સર કી જાહેર કરવામાં આવી છે. ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં 2 માર્ક્સનું ગ્રેસિંગ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 2 પ્રશ્નોમાં ભૂલ હોવાના કારણે વિદ્યાર્થીઓને હવે 2 માર્ક્સનું ગ્રેસિંગ આપવાની વાત કરવામાં આવી છે. સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગ ઇન પણ કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.